રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર વિરુદ્ધ મોટી કાર્યવાહી। એમડી સાગઠિયાની પોલીસે પૂછપરછ કરી। રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર છે એમડી સાગઠિયા, જેમની સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। એમડી સાગઠિયાની પોલીસે કરી છે પૂછપરછ। એમડી સાગઠિયા વિરુદ્ધ ગુનો નોંધાય તેવી પણ શક્યતા હાલ છે। એમડી સાગઠિયા જે રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તેમની સામે ગુનો નોંધાય તેવી શક્યતા છે। અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે। જી રોનક। 48 કલાક એક પછી એક અનેક લોકોના હાથ ઉપર હથકડી જોવા મળશે। સાગઠિયાની શરૂઆત થઈ છે। ટીપીઓ છે એટલે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે અને ટાઉનમાં જે પણ સ્ટ્રક્ચર બનેલા હોય, બનતા હોય, એ બધું એમના ધ્યાનમાં હોય। આ સાહેબની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। જો કે એ કેવું કે એમના વિરુદ્ધ ગુનો નોંધાઈ ગયો, ધરપકડ થઈ ગઈ, એ કદાચ વહેલું ગણાશે, પણ ધરપકડ થશે। એટલું જ નહીં, આ ટીપીઓ સાહેબની સંપત્તિની પણ ચકાસણી થશે। ટીપીઓ સાહેબનો બંગલો બનવાનો તો એ પણ ચેક થશે, ક્યાં રહેતા હતા એ પણ ચેક થશે। અને આ ટીપીઓ સાહેબ નહીં, અગાઉ અત્યાર સુધી છેલ્લા 4 વર્ષમાં જેટલા અધિકારીઓ રાજકોટમાં મલાઈ ખાઈ ગયા છે, એ બધાના પેટમાંથી મલાઈઓ બહાર કાઢવાનો પ્રયાસ થશે। અને ભૂતકાળના અધિકારીઓ જે હતા ને, જે ભૂતકાળના અધિકારીઓ એમને પણ બોલાવીને પૂછાશે। અને હમણાં જે મને જાણકારી મળી છે એ પ્રકારે આ ટીપીઓ સાહેબની અટકાયત હવે કરી લેવામાં આવી છે। પૂછપરછ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવાયા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવાયા બાદ હવે એમની પૂછપરછ કર્યા બાદ આ સાહેબની પદ ઉપરથી તો દૂર કરાવી દેવામાં આવ્યા છે, પણ એમનો જે ચાર્જ છે એમડી સાગઠિયા સાહેબનો ટીપીઓનો, એ રૂડા એટલે કે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના જે અધિકારી છે એમને સોંપવામાં આવ્યો છે। હું ફરીથી કહું છું, આ શરૂઆત છે, આ ટ્રેલર છે, આખું પિક્ચર હજુ બાકી છે। અને પિક્ચરનો મધ્યાંતર કરવાનો કોઈ પ્રયાસ કરશે તો આપણે એને ખુલ્લા પણ પાડીશું। આ માત્ર ને માત્ર અધિકારીઓનું પાપ છે। રાજ્યની અંદર 100 કરતા વધુ ગેમ ઝોન હતા। એ ગેમ ઝોન પૈકીના 80 જેટલા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા। એ પૈકીના 20 જેટલા ગેમ ઝોનને હાલ સીલ કરી દેવામાં આવ્યું। 80 જેટલા ગેમ ઝોન છે એને ટેમ્પરરી બંધ કરવામાં આવ્યા છે, 20 જેટલાનું સીલ કરવામાં આવ્યું છે। આપણો સવાલ સરકારને છે કે જ્યાં જે શહેરની અંદર વગર પરમિશને ચાલતા હતા ને, હવે તમે બધું સીલિંગ બિલિંગ કરવા લાગ્યા છો અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરો છો, તો જે લોકોની જવાબદારી હતી એમના વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં? જે અધિકારીઓએ ચાલવા દીધું એમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ। રાજકોટમાં ગેમ ઝોન વગર પરમિશને ચાલતો હતો તો રાજકોટના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય, અને એટલા માટે ત્યાં દુર્ઘટના થઈ, તો બીજે જ્યાં દુર્ઘટના નથી થઈ ત્યાં પણ જ્યાં પરમિશન વગર ચાલતો હતો એ બધાને પકડીને અંદર કરી દેવા જોઈએ। ખબર નથી સરકાર કરશે કે નહીં કરે બધું, પણ એ હકીકત છે ધ્વનિ। કમસે કમ રાજકોટના કેસમાં તો એક વ્યક્તિને ઠેકાણે પાડીશું આપણે। ઠેકાણે પાડવાનો મતલબ પોલીસ સ્ટેશનની અંદર લઈ જવાની વાત છે, એમની કસ્ટડી પોલીસ લે એ પ્રકારની સ્થિતિ સર્જાશે, એ પણ પાક્કું છે। અને હું ફરીથી કહું છું, ટાઉન પ્લાનર અધિકારી ટીપીઓ સૌથી વધુ કમાતો અધિકારી છે। એકલું રાજકોટ જ નહીં, અલગ અલગ મહાનગરપાલિકાઓની અંદર જેટલા ટીપીઓ રહી ચૂક્યા છે, કેટલાક પ્રમાણિક હશે, હું નામ નથી પાડતો, પણ જેટલા રહી ચૂક્યા છે ને, એ બધાનું ચેક કરે એટલે ખબર પડશે। આ રેસવે એન્ટરપ્રાઇઝે પણ કેટલા રૂપિયા ખવડાયા હતા એ પણ આવશે, અને જીએસટી નંબર કોના નામે લેવામાં આવે તો બધું હવે એક પછી એક સામે આવશે। પણ ફરીથી કહું છું, ટાઉન પ્લાનિંગ સાથે જોડાયેલા તમામ અધિકારીઓની પૂછપરછ કરવી જરૂરી છે। આભાર રોનક। મનપાના કોન્ફરન્સ રૂમમાંથી એમડી સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। ટીપીઓ સાગઠિયા જેની સામે ગુનો નોંધાય તેવી શક્યતા છે। રાજ્યમાં આવેલા છે કુલ 101 ગેમ ઝોન, 101 માંથી 81 ગેમ ઝોન હંગામી ધોરણે બંધ કરાયા છે।